લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો એક બાજુ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ જે સોશિયલ મીડિયામાં પરેશ ગજેરા અમરેલીથી ચૂંટણી લડે છે તેવો વિડીયો વાયરલ થયો હતો। પરેશભાઈ આપણી સાથે છે। પરેશભાઈ, કઈ રીતે જુઓ છો આ જે બેનર વાયરલ થયું છે તેની અંદર તમે અમરેલીથી લડો છો, કઈ રીતે જુઓ છો આ બાબતને? તદ્દન ખોટી વાત છે। જ્યારે મેં સંસ્થામાં રાજીનામું આપ્યું ત્યારે પણ લગભગ મીડિયામાં એવું આવ્યું હતું કે પરેશભાઈ પોલિટિક્સમાં જવા, રાજકારણમાં જવા, ચૂંટણી લડવા માટે થઈને સંસ્થા મૂકી। પણ મેં ક્યારેય પણ મારી ઈચ્છા એવી નહોતી કે હું રાજકારણમાં જવા માટે થઈને સંસ્થામાં રાજીનામું આપું। ખાસ સરદાર સાહેબની બે વાત મગજમાં છે કે કાળજો સીનું રાખો ને ઘરની વાત ઘરમાં રાખો। એટલે હું દરેક ઘરની વાત હું ઘરમાં રાખું છું અને હું સ્પષ્ટ કરી દઉં કે હું આ ઇલેક્શન લડવાનો નથી અત્યારે, કે હાલ કોઈ પોલિટિક્સમાં જવાનો નથી અને મેં કોઈ પોલિટિક્સમાં જવા માટે થઈને કોઈ દિવસ સમાજની સેવા કે સમાજ માટે કામ નથી કર્યું। મેં દિલથી કામ કર્યું છે। જ્યારે પણ મને એમ થતું હતું કે મારો લેવા પટેલ સમાજ એકઠો થાય, સંગઠિત થાય અને નાની મોટી જરૂરિયાત હોય, એમાં ખૂટી હોય, તૂટીઓ હોય, એક જગ્યાએ ક્યાંકથી ખૂબ અમારા સમાજમાં ધનઢિયર વ્યક્તિઓ છે એ ફંડ લઈ અને સમાજના નાના નાના ભાઈને બહેનને મદદ કરી શકાય, હોસ્પિટલનું કામ હોય, એજ્યુકેશનનું કામ હોય, મદદ કરી શકાય। આ હેતુથી જ મેં કામ કર્યું હતું। એટલે હાલ કોઈ પોલિટિક્સમાં જવાનું નથી અને કોઈ ચૂંટણી લડવાનું નથી। પરેશભાઈ, તો આ જે બેનર છે કોના દ્વારા સોશિયલ મીડિયામાં અત્યારે ધૂમ મચાવી રહ્યું છે, કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યું છે અને શા માટે? હું તદ્દન અજાણ છું એ બાબતમાં, પણ હું એ લોકોને પણ કહેવા માગું છું કે મહેરબાની કરીને મારા પોલિટિક્સમાં જવાના, મારા રાજકારણમાં જવામાં મારા હિતેચ્છુ હોય, મારા હિતશત્રુ હોય, બંનેને વિનંતી કરવા માગું છું કે આવા બેનર ન લગાડે, આવા પોસ્ટો ન મૂકે અને સમાજનું કામ જે રીતના અમે કરી છીએ એ રીતના અમને શાંતિથી કરવા દઈએ। પરેશભાઈ, કદાચ લડવાની થાય તો શેમાંથી લડશો, ભાજપ કે કોંગ્રેસમાં? મેં આપને પહેલાં પણ કીધું અને હાલ એમાંય કહું છું કે હાલ હું કોઈ ચૂંટણી લડવાનો નથી, એટલે ભાજપ કોંગ્રેસનો પ્રશ્ન આવતો નથી। આપ વિજયભાઈ રૂપાણીની ખાસ નજીક છો એવી પણ ચર્ચા છે અને કદાચ અમરેલીથી તમને ટિકિટ આપવામાં આવે અથવા તો ઓફર થાય ભાજપ તરફથી તો શું સ્ટેન્ડ રહેશે આપનું? આ ચૂંટણીમાં હું કોઈ જાતનો સ્ટેન્ડ લેવાનો નથી, એટલે મતલબ કે હું ચૂંટણી લડવાનો નથી, એ ક્લિયર છે। અને ખાસ તો હું બિલ્ડર એસોસિએશનનો પ્રમુખ છું, હું ખોડલધામના પ્રેસિડેન્ટ હતો। સરકાર પાસે મારે ઘણા બધા કામ લઈને જવાનું હોય અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ હંમેશા સકારાત્મક અભિગમ હારે બધા કામ કર્યા છે, એટલે લોકો મને નજીક માને છે। બાકી જ્યાં લગી ઇલેક્શનની વાત આવે ત્યારે લગી કોઈકને મદદરૂપ જરૂર થઈશું, પણ ઇલેક્શન લડવાની વાત આવે ત્યાં લગી મારી એમાં સ્પષ્ટ ના હશે। મદદરૂપ કોને થશો, ભાજપને કે કોંગ્રેસને? કેમ કે સૌરાષ્ટ્રના પાટીદાર નેતા છો આપ। અમારું સ્ટેન્ડ પહેલેથી ક્લિયર રહ્યું છે, સારા ઉમેદવારો, સારા લોકો પોલિટિક્સમાં આવે, જે લોકો સારા પક્ષ, જે કોઈ પક્ષ સારા લોકોને ટિકિટ આપશે અને અમને લાગશે કે અહીંયા મદદરૂપ થવા જેવું છે એને 100% મદદરૂપ થશું। પરેશભાઈ, ખાસ કરીને તમે લડવાના નથી, આ લોકસભા નથી લડવાના, પણ આવતા દિવસોમાં કઈ રાજકારણમાં પદાર્પણ કરવાના છો? મેં ત્યારે પણ કીધું હતું કે હું 20-21 વર્ષની ઉંમરે કોર્પોરેટર હતો કોંગ્રેસ પાર્ટીમાંથી। મારી ઉંમર નાની છે, ભવિષ્યની કોઈને ખબર નથી, ભવિષ્યમાં શું થાય આવતા દિવસોને ખબર નથી, આવતા દિવસોનું ન કહી શકું, પણ હાલ આ ઇલેક્શન હું નથી લડવાનું એવું ચોક્કસ કહી શકું। પરેશ ગજેરા આપણી સાથે હતા, સૌરાષ્ટ્રના પાટીદાર નેતા પણ છે અને ખાસ કરીને જે સોશિયલ મીડિયાની અંદર જે મેસેજ વાયરલ થયા છે તેને લઈ અને સ્પષ્ટતા કરવામાં આવી છે। અમરેલીથી તેઓ ચૂંટણી લડશે તેવો સોશિયલ મીડિયાની અંદર મેસેજ જે વાયરલ થયો છે ને પરેશ ગજેરાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી છે ને તેઓ ચૂંટણી લડવાના નથી, કોઈ પણ જગ્યાએથી ઓફર થાય, પરંતુ તેઓ કહી શકાય કે સમાજના હિતમાં આવતા દિવસોની અંદર કામ કરશે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।